અમારી ભક્તિ ધાર્મિક દર્શન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરજો। હાય ફ્રેન્ડ્સ, આજે અમે જઈ રહ્યા છીએ મીનાવાડા, જ્યાં માં દશામાનું સાનિધ્ય છે, જ્યાં માતાજી શારદા માને દશામાં સાક્ષાત પ્રસંગ થયા છે। ચલો ફાઇનલી આપણે મીનાવાડાના ગેટ આગળ પહોંચી ગયા છીએ અને હવે આપણે જઈશું અંદર। અને આ છે જે મીનાવાડા ગામની જે બજાર છે, જ્યાં માતાજીનો સામાન મળી રહ્યો છે, કે જ્યાં ચુંદડી પ્રસાદી તમે બધું જ અહીંથી લઈ શકો છો અને કટલેરીની પણ સામગ્રી બધી અહીં મળી જતી હોય છે। અને આ મીનાવાડાનું જે અંદર જે બજાર છે ને, આ ત્યાંનો સીન છે। અને હવે આપણે જઈશું માતાજીના મંદિરે, જ્યાં છે ગેટ, ત્યાં તમને લઈ જાઉં છું। ચલો આપણે અહીંયા હવે અંદર ઉપર જઈશું દર્શન કરવા। હવે આપણે સીડીઓ ચડશું થોડી, એટલે હું તમને અંદરનું સીન બતાવું મંદિરનો, માતાજીનો। એક ગેટ બંધ છે અને એક ખુલ્લો રાખ્યો છે ઉપર જવાનો। હવે આપણે થોડા આગળ વધીએ। આજે હવે મા દશામાનું તમને હું દર્શન કરાવું। આપણે આજે સોમવાર છે એટલે એટલી બધી ભીડ છે નહીં મંદિરમાં। આ તમે જુઓ સામે જ્યાં માતાજીની ગાદી છે, તમને અંદરનું સીન બતાવું, જ્યાં મા દશામાની મૂર્તિ છે, મહાકાળીની છે ને માતાજીની ગાદી છે। આ અંદર માતાજી જ્યાં બેસે છે એમનું સ્થાનક છે। અને કહેવામાં આવે છે કે માં શારદા માની દશામાં સાક્ષાત પ્રસન્ન થયા હતા, અને હાથોહાથ એક ત્રિશૂળ અને ચુંદડી પણ માને આપેલી છે। અહીંયા હમણાં આરતી થશે અને માતાજી આવશે, અહીંયા આરતી કરશે માતાજીની। હવે તમને ફ્રેન્ડ્સ એ બતાવું કે માનતાવાળું, કે જે છોકરાઓના જે ફોટા છે, જે માનતા રાખી હોય એ બધા જેના છોકરાઓના ફોટા લગાવેલા છે, ઘણા બધા છે। જુઓ અહીંયા પણ છે, આખી જાળીમાં પૂરી લાઈન પર એ જ છે। આ શ્રીફળ છે અને આ મંદિરનો અંદરનો જે નજારો છે। અને આ સામે પણ જે બધા માનતાઓ રાખેલી હોય, આ બધી સામગ્રી એમની પડી છે ત્યાં। ને આ માતાજીનું મોટું ભવ્ય મંદિર છે મીનાવાડા ગામની અંદર। ને હવે નીચે જઈએ આપણે। આ સમાધિ છે, શારદા માના પપ્પાની સમાધિ છે। આ એમની અહીંયા એમની સમાધિ છે। અને આ જુઓ આપણે ભોજનાલય છે, અહીંયા રવિવારે ચાલુ હોય છે અહીંયા ભોજનાલય। અને આ જે નીચેનું જે માતાજીનું પ્રથમ જે મંદિર હતું ને, એ નીચે છે। અને આ જે નીચેનો સીન છે, અને હું તમને માતાજીનું જે જૂનું મંદિર છે નીચે એ બતાવું। ચલો તો ફ્રેન્ડ્સ, આ જો આ માતાજીનું જે જૂનું સ્થાનક છે નીચે છે, અને સામે જે તમને દેખાઈ રહ્યું છે ને, એ માતાજીનું જૂનું સ્થાનક છે। અને ત્યારે માતાજીની સ્થાપના ઉપર કરી છે મંદિરમાં। તમને ઉપર સાઈડમાં પણ બીજું મંદિર છે બતાવું। આ છે જ્યાં સાઈડમાં બીજું મંદિર છે માતાજીનું, એ છે માં કાળકાની ને માં દશામાની મૂર્તિ છે। અને હવે ફ્રેન્ડ્સ તમને હું લઈ જાઉં કે જ્યાં શારદા માને દશામાં પ્રસન્ન થયા હતા, મહોર નદીના કિનારે। આ છે ને જે મહોર નદીનો કિનારો છે। અને અત્યારે ફ્રેન્ડ્સ નદી સુકાઈ ગઈ છે, ઘણી ઊંડી હતી પહેલાં। અને જે સૌ પ્રથમ માતાજી જ્યાં શારદા માને ત્રિશૂળ આપ્યું હતું, ત્યાં આ મંદિર પણ છે। તમે જુઓ આ મંદિર ત્યાં છે, માતાજીનું સૌ પ્રથમ મંદિર આ ત્યાં હતું પહેલાં। તમને અંદર બતાવું, ત્યાં માતાજીનું પ્રથમ જે મંદિર છે એના તમે દર્શન કરો। અને હા, આ જે મંદિર એ છે કે જ્યાં શારદામાં દશામાના વ્રત કરતા હતા, જે બાજુના ઘરે જઈને જે માતાજીએ વ્રત કર્યું હતું, આ ત્યાં એમનું મંદિર છે। અને એમનું તમને ઘર પણ બતાવું કે જ્યાં શારદામાં બીજાના ઘરે જઈને જે વ્રત કરતા હતા, એ આમનું ઘર છે। જો ફ્રેન્ડ્સ, ચલો ફ્રેન્ડ્સ, હવે જય દશામાં। તમને અમારો વ્લોગ્સ ગમ્યો હોય તો અમારી ચેનલ ધાર્મિક દર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો। આપણે બીજા વ્લોગમાં મળીશું। બાય।